તો બપોરના ટાઈમે બનાવી નાખ્યું ફુલાવર વટાણા બટેકાનું શાક, રાઈ અને જીરું ને બધું નાખી દીધું, હિંગ નાખી દીધી. અને હવે જો બે ગરમ પાણીમાં પલાળ્યું હતું વટાણાની બધું ફ્લાવર નહીં. હવે જો ચીમની એનું કામ કરી લીધું. હવે શાક સાતડી નાખી થોડીક વાર ને પછી પાણી નાખી કુકર બંધ કરી દઈએ. હવે જો હિતાંશુ મને પૂછવા આવ્યો છે કે શું બનાવવાનું છે મમ્મી, તો મેં કીધું થોડીક સુખડી પણ બનાવી નાખ્યું. ચાલો આજે કે જમવામાં શાક રોટલી છે એટલે મેં કીધું સુખડી પણ થોડી બનાવી નાખીએ. ઘરે જ ઘી બનાવેલું હતું. હવે જો આ ભાઈ વાસણ ગોઠવી રહ્યા છે કે લાવ ગોઠવું, પણ કાંઈ ગોઠવવામાં કર્યું નહોતું એને. હવે આ લોટ શેકાઈ રહ્યો છે અને લોટ શેકાઈ ગયો પછી હવે આપણે ગોળ નાખી દીધો અંદર અને ગોળ થોડી વાર ઠંડુ થવા દીધું હતું. એકદમ ગોળ નથી નાખ્યો. હવે જો હવે સરસ રીતે આમ થાળીમાં નહીં, આપણે તો ડીશમાં નાખી દીધી. હવે એને દબાવી દઈએ સરસ. અને જો હવે છે ને આમાં પિસ્તા જ હતા, આપણી પાસે કોઈ ડ્રાયફ્રૂટ હતું નહીં હાલમાં, એટલે પિસ્તા નાખી દીધા ઉપર. અને આમ જો બારે મીઠાઈ ખાતા હોય ને એવું ફીલ થતું હતું. પિસ્તા નાખ્યા તો કેટલી મસ્ત લાગતી હતી દેખાવામાં. તે આ બંને જમવા બેસી ગયા, આ બાજુ હું પણ જમવા બેસી ગઈ. અને આવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો સુખડી તો જો આમ જો કેટલી મસ્ત બની છે. તમે પણ બધા ટ્રાય કરજો આવી રીતના. થોડું ઠંડુ થવા દેવાનું, એકદમ છે ને ગરમમાં ગરમમાં ગોળ નહીં નાખવાનો. આવજો.